જ્ઞાન પ્રત્યેની અપૂર્વ એવી ધગશ છે. એમની સાથેનો મારો પરિચય પ્રત્યક્ષ અને પરોક્ષ ઘણા વર્ષોનો રહ્યો છે. પૂજ્ય આચાર્યદેવ શ્રી કલકત્તામાં હોય, દિલ્હીમાં હોય કે અમદાવાદમાં હોય કે અન્ય ક્યાંય કોઈ પણ સ્થળે વિચરતા હોય, એમનું મુખ્ય લક્ષ્ય જ્ઞાન છે. જ્ઞાનના કાર્યો થાય, જ્ઞાન ભંડારો સમૃદ્ધ બને, જ્ઞાનનો પ્રચાર પ્રસાર થાય અને જ્ઞાનની વૃદ્ધિ થાય. શ્રાવકો, જિજ્ઞાસુઓ, મહાત્માઓ આ શુદ્ધ જ્ઞાનનો અધ્યયન કરે તેના માટે સૌને પ્રેરણા આપતા રહે. આપણે ત્યાં એક બહુ મોટી બીજી ઉણપ વર્તાય છે. જ્ઞાન ખાતાના પૈસા ઘણા બધા પડ્યા હોય સંઘની અંદર, વપરાય નહીં, અને વપરાયા વગર પડ્યા રહે, એને ફિક્સ ડિપોઝિટમાં મૂકવામાં આવે. આ એક આપણી જે મેન્ટાલિટી છે શ્રાવકોની, ટ્રસ્ટીઓની, એ મેન્ટાલિટીમાંથી બહાર કાઢવાનું કામ આચાર્યશ્રીએ કર્યું છે. પ્રેરણા આપે છે કે આ પૈસાને તમે ભેગા ન કરી રાખો, જ્ઞાનના કાર્યોમાં એનો ઉપયોગ કરો. કલકત્તાનો ભંડાર જે ઘણા વર્ષોથી એમને પડ્યો હતો, એના કેટલાય ગ્રંથો નષ્ટ થઈ રહ્યા હતા, હસ્તલિખિત ગ્રંથો નષ્ટ થઈ રહ્યા હતા. પૂજ્ય આચાર્ય ભગવાન ચાતુર્માસ માટે ત્યાં પધાર્યા હતા. તેમણે બધા સાધુઓને પ્રેરણા કરી અને ત્યાંનો આખો ગ્રંથ ભંડાર એક સુવ્યવસ્થિત કર્યો. દિલ્હી આવ્યા, દિલ્હીમાં BL ઇન્સ્ટિટ્યૂટના ભંડારની પૃચ્છા કરી, અનેક મિટિંગો કરી અને એ ભંડાર વધુ ઉપયોગમાં આવે, સાધુ સાધ્વી ભગવંતો એનો ઉપયોગ કરે તેના માટે એમણે સતત પ્રેરણા આપી. આવું એમનું કામ છે. વીર વિજયજી મહારાજ કહે છે કે વિષમકાળ જીનબિંબ જીનાગમ ભવિયણ કુ આધારા જીણંગા તેરી અખિયન મેં અવિકારા. આ કલિકાળની અંદર બે મુખ્ય આલંબનો છે, જીનબિંબ અને જીનાગમ. જીનાગમ એટલે શ્રુત જ્ઞાન. આ શ્રુત જ્ઞાન આપણને વારસામાં મળ્યું છે. પરમાત્માની વાણી ગણધર ભગવંતોએ આગમ ગ્રંથોની અંદર ગૂંથી અને આપણી સમક્ષ આજ સુધી આચાર્ય પરંપરા દ્વારા સાધુ ભગવંતોની પરંપરા સુધી પહોંચ્યું છે. આ જ્ઞાન હસ્તલિખિત ગ્રંથોમાં, મુદ્રિત ગ્રંથોમાં, ગ્રંથ ભંડારોમાં પડ્યું છે. ગ્રંથ ભંડારોમાં જે હસ્તલિખિત ગ્રંથો છે તે ગ્રંથોની જ્યારે ભારત સરકાર દ્વારા એનું સર્વે કરવામાં આવ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે ભારત દેશની અંદર સૌથી વધુ હસ્તલિખિત ગ્રંથો જૈન ધર્મ પાસે છે, જૈન શાસન પાસે છે. જૈન શાસન જ્ઞાનની દ્રષ્ટિએ આટલું બધું સમૃદ્ધ છે. કેટલાક તો એવા ગ્રંથો છે જે ગ્રંથો વિશ્વની બીજી કોઈ જ લાઇબ્રેરીમાં, બીજા કોઈ ભંડારોમાં પ્રાપ્ત થતા નથી. જેસલમેરના ભંડારની અંદર માત્ર જૈન ગ્રંથો જ છે એવું નથી, જૈન સિવાયના પણ ગ્રંથો છે. મુનિશ્રી જંબુ વિજયજી જ્યારે ગ્રંથોનું સંશોધન કરતા અને ખાસ કરીને દ્વાદશાર નય ચક્રનું જ્યારે એમણે સંપાદન આરંભ્યું, એ બહુ જ વિકટ એવું કાર્ય હતું. એ વિકટ કાર્ય એમણે પ્રારંભ કર્યો અને જોયું કે આ ગ્રંથ, મૂળ ગ્રંથ તો નષ્ટ થઈ ગયો છે. એના ઉપરની ટીકા છે, એ ટીકા ઉપરથી મૂળ ગ્રંથને પાછો રચવો, રિકન્સ્ટ્રક્શન કરવું, રિસ્ટોરેશન કરવું, એને ફરી બનાવવો એ ગ્રંથ. અને ગ્રંથ એવો બનાવવો કે મૂળ ગ્રંથ કરતાની જે ભાવનાઓ છે, જે વિચારો છે, જે એમનું કથન છે તે બરાબર સચવાઈ રહે, જળવાઈ રહે. ટીકા ઉપરથી મૂળ ગ્રંથની રચના એ અત્યંત દુર્લભ કામ છે. એમણે આરંભ્યું ત્યારે એમને ખ્યાલ આવ્યો કે આમાં તો અનેક ગ્રંથોના કોટેશન્સ, ઉદ્ધરણો મળે છે, અને એ ઉદ્ધરણો જે ગ્રંથોના મળતા હતા તે ગ્રંથો ભેગા કરવાની એમણે કોશિશ કરી. જ્યારે ખબર પડી કે એમાંના કેટલાક ગ્રંથો તો નષ્ટ થઈ ગયા છે. વિજ્ઞાનનો પ્રમાણ સમુચ્ચય, વૈશેષિકનું વૈશેષિક દર્શન,
આટલા બધા અનેક ગ્રંથો મળતા નહોતા. એના માટે તિબેટિયન ભાષા શીખ્યા. એમણે આ ગ્રંથનું રિકન્સ્ટ્રક્શન કરતા કરતા એમણે પ્રમાણ સમુચ્ચયનો પ્રત્યક્ષ ખંડ એમણે ફરી પાછો રચ્યો. આવી રીતે એમણે ઘણું બધું કામ કર્યું. એ કામ કરી શક્યા એનું મૂળ કારણ હતું આપણા ગ્રંથ ભંડારો. આ ગ્રંથ ભંડારોમાં જે ગ્રંથો સચવાયા હતા તેનાથી આ કામ શક્ય બન્યું. અને એ ગ્રંથો આપણી પાસે અત્યારે પ્રાપ્ત છે, ઉપલબ્ધ છે. એ ગ્રંથોનું અધ્યયન અધ્યાપન કરવા માટે આપણે તૈયાર થવાનું છે. અને તેના માટે એક બહુ જ મહત્વનું નિમિત્ત અહીંયા પૂજ્ય આચાર્ય ભગવંતે આપણી સમક્ષ મૂક્યું છે. પ્રાચીન કાળની અંદર આપણી જે શિક્ષણ પદ્ધતિ હતી તે અત્યારની શિક્ષણ પદ્ધતિ કરતા તદ્દન જુદા પ્રકારની શિક્ષણ પદ્ધતિ હતી. અત્યારે આપણા બાળકો સ્કૂલો અને કોલેજોમાં જાય છે ત્યારે અનેક વિષયોનું અધ્યયન કરવું પડે છે. અનેક પુસ્તકો, અનેક પાઠ્યપુસ્તકો સાથે લઈને ફરવું પડે છે. અને એના કારણે એને જે સાચું જ્ઞાન છે એ સાચું જ્ઞાન પ્રાપ્ત થતું નથી. પૂર્વકાળની અંદર બાળકને આશ્રમની અંદર મોકલવામાં આવતું. આશ્રમમાં ગુરુ, જે આશ્રમના ગુરુ હોય તે ગુરુ એને પૂરેપૂરું શિક્ષણ આપતા. 25 વર્ષ સુધીની જે એની બ્રહ્મચર્ય આશ્રમની પરંપરા હતી તે કાળ દરમિયાન એને પૂરું અધ્યયન કરાવવામાં આવતું. અધ્યયન પૂર્ણ થાય, બાળક ઉત્તીર્ણ થાય, શિક્ષા પ્રાપ્ત કરી લે, ત્યાર પછી એને ઘરે મોકલવામાં આવતો, એને વિદાય આપવામાં આવતી. જ્યારે વિદાય આપવામાં આવતી ત્યારે બાળકના આંખમાં એટલે કે શિષ્યના આંખમાં પણ આંસુ હોય અને ગુરુના આંખમાં પણ આંસુ હોય. ગુરુ એને શિક્ષા આપતા, છેલ્લી શિક્ષા આપતા એને કહેતા કે ભાઈ મેં તને જે શીખવાડ્યું છે એમાંથી જેટલું સારું હોય એટલું સાથે લેતો જજે, અને જેટલું તને ખરાબ લાગ્યું હોય તેટલું તું અહીંયા મૂકતો જજે. હું પણ પૂર્ણ નથી, મારામાં પણ કંઈક કચાશો રહેલી છે, ઉણપો રહેલી છે. એ મારી પોતાની ઉણપો છે, એને તું સાથે ના લઈ જતો. તું માતા પિતાનો આદર કરજે, ગુરુઓનો આદર કરજે, વડીલોનો આદર કરજે, સારો ગૃહસ્થ બનજે, સારો ગૃહસ્થ બનીને પરિવારનું પાલન પોષણ કરજે, બધું જ કરજે. પણ એક વાત ન ભૂલતો, એક વાત યાદ રાખજે, કદાચ ખોરાક ન મળે તો ભૂખથી ચલાવી લેજે, કદાચ તને ઊંઘવાનો સમય ન મળે તો ઊંઘવાનું પણ છોડી દેજે, પણ સ્વાધ્યાયમાં તું પ્રમાદ ન કરતો. સ્વાધ્યાયને ક્યારેય પણ છોડતો નહીં, હંમેશા સ્વાધ્યાય કરતો રહેજે. અને સ્વાધ્યાય કરવા માટે આપણે ગ્રંથોનું આલંબન લેવું પડે છે. આપણે ત્યાં આજે એક જુદા જ પ્રકારની પ્રથા ઘર કરી ગઈ છે. આપણે 1-2 પુસ્તકો ઘરમાં લાવીએ, થોડાક પુસ્તકો વાંચીએ, થોડા પાના ફેરવીએ અને એ પુસ્તક પાછું ક્યાંક મુકાઈ જાય. થોડા 2-4 પુસ્તકો ભેગા થાય એટલે ઘરમાં ગણગણાટ શરૂ થવા માંડે અને બૂમો પડવા લાગે કે આ બધા પુસ્તકો ક્યાંથી લઈ આવો છો, ક્યાં મૂકો છો? આશા જ ના થાય છે અહીંયાથી ક્યાંક મૂકી આવો. થોડા પુસ્તકો ભેગા થતા જ ઘરમાં આશાત્માનો ભય દેખાડી અને આપણે એ પુસ્તકોને પાછા ઉપાશ્રય કે દેરાસરમાં મૂકી આવીએ છીએ. જ્ઞાનનું એક નિમિત્ત જે આપણને પ્રાપ્ત થયું હતું તે પ્રાપ્ત થયેલા નિમિત્તને પણ આપણે છોડી દઈએ છીએ. આપણે એવું માનીએ છીએ કે ઉપાશ્રય એટલે આપણે જે કંઈ અહીંયા મૂકવું હોય એ મૂકી શકીએ, દેરાસરની અંદર જે કંઈ મૂકવું હોય એ મૂકી શકીએ, પણ જે જ્ઞાનનું આલંબન આપણને પ્રાપ્ત થયું છે તે આલંબન આપણે છોડી દઈએ છીએ. આપણે ત્યાં વસ્તુઓ વધે, વસ્ત્રો વધે, પાત્રો વધે, બીજી કોઈ વસ્તુઓ વધે તો એનાથી આસક્તિ, આશાત્મા, એનો ડર નથી લાગતો. પણ ગ્રંથો વધે એટલે આપણે ડરવા લાગીએ છીએ અને મૂકી આવીએ છીએ. આપણે જ્ઞાન પ્રાપ્તિનું જે પરમ માધ્યમ છે, શ્રેષ્ઠ માધ્યમ છે, એનાથી ડરવા લાગીએ છીએ. સ્વામી વિવેકાનંદ એક વાત કરે છે કે જે ઘરમાં પુસ્તકો નથી એ ઘર સ્મશાન જેવું છે.
પુસ્તકો વગરનું ઘર એ સ્મશાન જેવું છે. આપણે આપણા ઘરની અંદર કેટલા પુસ્તકો વસાવ્યા છે, કેટલા ગ્રંથો વસાવ્યા છે, એની વિચારણા કરવા જેવી છે. વર્ષો પહેલા પ્રેમાભાઈ હોલનું ઉદ્ઘાટન હતું. કસ્તુરભાઈ શેખ અને બીજા શ્રેષ્ઠીઓ એ પ્રેમાભાઈ હોલનું ઉદ્ઘાટન પ્રસંગે ત્યાં એકઠા થયા હતા. પ્રેમાભાઈ હોલની અંદર હેમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ નામની એક સંસ્થા પણ ચાલતી હતી ને એમાં એક લાઇબ્રેરી હતી. એ લાઇબ્રેરીના ગ્રંથો કબાટોમાં ગોઠવવામાં આવ્યા હતા, ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. એટલે એક શ્રેષ્ઠીએ કહ્યું કે શેઠ, આ કબાટોને તાળા નથી લાગ્યા, કબાટો ખુલ્લા છે અને આવી રીતે ખુલ્લા કબાટો ખુલ્લા રાખીશું તો ગ્રંથો ચોરાઈ જશે. કસ્તુરભાઈ શેઠ એકદમ હસી પડ્યા અને કીધું કે અમદાવાદમાં જો પુસ્તકોની ચોરી થાય તો મને આનંદ થશે, કે એ પુસ્તકો લઈ જઈને બીજું શું કરશે, વાંચશે. તો આ જે એક આપણી દ્રષ્ટિ કેળવાવી જોઈએ તે દ્રષ્ટિ કેળવાઈ નથી. દ્રષ્ટિ કેળવાય નહીં, સ્વાધ્યાય થાય નહીં. તો જે વાત કરવામાં આવી કે આ કલિકાળની અંદર જીન પ્રતિમા અને જીનાગમ એ આપણા માટે આધાર સમાન છે, એમાંનો એક આધાર આપણે ઉપેક્ષિત કરી દઈએ છીએ. યશો વિજયજી મહારાજ શાસ્ત્રોની વ્યાખ્યા કરતા કહે છે કે શાસનાત ત્રાણ શક્તિશ્ચ બુદ્ધૈ શાસ્ત્રમ નિરુચ્યતે વચનમ વિતરાગસ્ય તત્તુ નાન્યસ્ય કસ્યચિત. શાસનાત ત્રાણ શક્તિશ્ચ, આ ગ્રંથોનું જ્યારે આપણે અધ્યયન કરીએ છીએ ત્યારે આપણને બે મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત થાય છે. એ ગ્રંથો આપણી પર શાસન એટલે આપણા જીવનને સંયમિત કરે છે. અને બીજી વાત કરે છે કે ત્રાણ એટલે આપણું રક્ષણ કરે છે. અજ્ઞાન એક એવી વાત છે કે જેના કારણે આપણો વિષયો તરફનો આકર્ષણ વધે છે, વિભાવો આપણને વધુ પ્યારા લાગે છે, કશાયો ગમવા લાગે છે, મોહ અને આસક્તિ ઉત્પન્ન થાય છે અને આ બધાના કારણે દુષ્કર્મોની વૃદ્ધિ થાય છે. આ અજ્ઞાનનો પ્રભાવ છે. જો જ્ઞાન હોય તો આપણા ઉપર શાસન અને ત્રાણ શક્તિની જે પ્રક્રિયા છે તે શરૂ થાય છે. એ જ ગ્રંથની અંદર એટલે જ્ઞાનસારની અંદર ઉપાધ્યાય યશો વિજયજી કહે છે કે અજ્ઞાનાહી મહામંત્રમ. આ જ્ઞાન શું છે, શ્રુત શું છે, શ્રુત જ્ઞાન શું છે? તો અજ્ઞાન રૂપી અજગરના વિષને દૂર કરવા માટેનો આ એક પરમ મંત્ર છે, શાસ્ત્ર છે, ગ્રંથો છે, સ્વાધ્યાય છે. એ આપણી અંદર જે અજ્ઞાનનો વિષ ધોર પડેલો છે, ઝેરીલો નાગ પડ્યો છે, જે આપણા આત્માને ડંખી રહ્યો છે, તેના ઉપર વિજય મેળવવા માટેનું જો કોઈ પ્રબળ માધ્યમ હોય તો તે માધ્યમ છે જ્ઞાન. સ્વાચ્છાંદ્ય જ્વર લંઘનમ. આ જ્ઞાન ન હોવાને કારણે બીજી જે મુશ્કેલી ઊભી થાય છે તે છે સ્વચ્છંદતા. અને સ્વચ્છંદતાના કારણે આપણે અંધ બની જઈએ છીએ. આપણી અંદર રોગ ઉત્પન્ન થાય છે, આપણી અંદર તાવ ઉત્પન્ન થાય છે. અને પ્રાચીન કાળની વૈદિક પરંપરાની અંદર એવું કહેવાતું કે જ્યારે તાવ આવે તો એ તાવને દૂર કરવા માટે લાંઘન કરવું, ઉપવાસ કરવો. ઉપવાસ કરવા દ્વારા શરીરની અંદર જે પણ ક્યાંય મળ પડ્યો હશે, મળ બધો બહાર નીકળી જશે, નષ્ટ થશે. આવા લાંઘનનું કાર્ય, આવા ઉપવાસનું કાર્ય જ્ઞાન કરે છે. જે સ્વચ્છંદતા રૂપી રોગ વ્યાપ્યો છે એ રોગને દૂર કરવા માટે જો કોઈ મહત્વનું કારણ આલંબન બનતું હોય તો એ જ્ઞાન છે. ત્રીજી વાત કરે છે કે ધર્મારામ સુધા કુલ્યામ. ધર્મરૂપી બગીચાને સિંચવા માટે આપણી અંદર એક ધર્મરૂપી બગીચો પડેલો છે. એ ધર્મરૂપી બગીચાને આપણે સિંચતા નથી, આપણે એને ઉજ્જળ થઈ જવા દઈએ છીએ. અંદર જે ધર્મના સંસ્કારો છે, ગુરુ ભગવંતોના આશીર્વાદથી થોડો ઘણો ધર્મના અંકુરો પ્રસ્ફુટિત થાય છે, અંકુરો ફૂટે છે, પણ એને પાણી પાવાનું કામ તો આ ગ્રંથો કરે છે, સ્વાધ્યાય કરે છે. એ દ્વારા આપણી અંદર એક નવી ચેતના પ્રગટ થાય છે. એટલે ઉપાધ્યાય યશો વિજયજી ત્રીજી વાત કરે છે કે ધર્મરૂપી બગીચો જો લીલોછમ રાખવો હોય,
ઘણા બધા પરિવારો જેનો ભવ્ય ભૂતકાળ છે એવા આપણા જ નગરના એટલે અમદાવાદ નગરના ઘણા બધા પરિવારોએ ઘણું બધું પૂર્વકાળની અંદર પ્રભાવશાળી કાર્ય કર્યું છે, પ્રતાપી કાર્ય કરેલા છે, પણ આજે એ પરિવારો નષ્ટ થઈ રહ્યા છે અથવા નષ્ટ થઈ ગયા છે. એનું એક કારણ છે કે જીવનમાંથી ધર્મ જ્યારે ઓછો થવા લાગે છે ત્યારે લક્ષ્મી પણ, સંસ્કારો પણ, ગુણો પણ ચાલ્યા જવા લાગે છે. એટલે ધર્મ એક બીજું મહત્વનું કાર્ય કરે છે કે જે લાંબા સમય સુધી સુખ, સમૃદ્ધિ અને યશ અપાવ્યા કરે છે. એ ધર્મના બગીચાને જો લીલોછમ રાખવો હોય તો શાસ્ત્રોનું અધ્યયન આવશ્યક છે. આવી રીતે આપણા ધર્મની અંદર શાસ્ત્રોનું જે જ્ઞાનનું, સ્વાધ્યાયનું એક બહુ જ મોટું મહત્વ આંકવામાં આવ્યું છે. આપણે છેલ્લા 50 વર્ષના ઇતિહાસની વાત કરીએ તો એમાં ઘણા બધા એવા દ્રષ્ટાંતો છે કે જેમણે વ્યવસાય કરતા કરતા સ્વાધ્યાય કરીને ઘણું બધું કામ, જ્ઞાનનું ઘણું બધું કામ કર્યું છે. આપણી સમક્ષ મોતીચંદ ગિરધરલાલ કાપડિયા છે, બહુ મોટા સોલિસિટર, ઘણી મોટી એમની દીકતી પ્રેક્ટિસ અને અત્યંત વ્યસ્ત એવા મોતીચંદ ગિરધરલાલ કાપડિયા એમણે એક નિયમ કર્યો હતો કે રોજ એક સામાયિક કરવી અને એક સામાયિકની અંદર સ્વાધ્યાય કરવો, લેખન કાર્ય કરવું, ચિંતન મનન કરવું. અને આ એક નિયમના કારણે આપણને ઘણા બધા ગ્રંથો મળ્યા. આપણને આનંદગંજીના સ્તવનોના વિવેચન મળ્યા, આનંદગંજીના પદોના વિવેચનો મળ્યા, આપણને અધ્યાત્મ કલ્પદ્રુમનું વિવેચન મળ્યું, આપણને શાંત સુધારસનું વિવેચન મળ્યું, આપણને ઉપમિતિ ભવ પ્રપંચા કથાનો અનુવાદ મળ્યો, આપણને સિદ્ધર્ષિ ગણીનું એક વિસ્તારપૂર્વકનું જીવન ચરિત્ર મળ્યું. આવા અનેક ગ્રંથો ખાલી એક સામાયિકમાં સ્વાધ્યાય કરવાના નિયમથી મળ્યું. એમને પોતાને તો લાભ થયો, પણ આપણને પણ આજે એ લાભ પ્રાપ્ત થઈ રહ્યો છે. આવા બીજા અમૃતલાલ કાળીદાસ દોશી એ પણ એવી જ રીતે સ્વાધ્યાય કરતા હતા. રમણભાઈ ચી શાહ એ પણ આવી જ રીતે સ્વાધ્યાય કરતા હતા. આપણે આજે આપણા જીવનમાંથી જ્ઞાનના સ્વાધ્યાયનો છેદ ઉડાડી દીધો છે. એને નવપલ્લવિત કરવા માટે, એને ફરી વાવવા માટેનો આ એક નવતર પ્રયોગ પૂજ્ય આચાર્યશ્રીએ કર્યો છે. નીતિશાસ્ત્રકારો એક બહુ જ મહત્વની વાત કરે છે કે જ્ઞાનથી શું લાભ થાય. ઉપનિષદોએ તો વાત કરેલી જ છે. ઉપનિષદોમાં કહ્યું છે કે વિદ્યા અમૃતમ અશ્નુતે, વિદ્યાથી અમરપણું પ્રાપ્ત થાય છે. વિદ્યાથી આપણને સા વિદ્યા યા વિમુક્ત, એ જ વિદ્યા છે જે આપણને મુક્તિ અપાવડાવે છે. આવી જે વાતો આપણને ઉપનિષદોમાંથી પ્રાપ્ત થાય છે. પણ એક બહુ જ મજાનું સરસ શ્લોક અન્ય ગ્રંથોમાંથી પ્રાપ્ત થાય છે કે અક્રોધ, વૈરાગ્ય, જીતેન્દ્રિયત્વમ, ક્ષમા, દયા, સર્વજન પ્રિયત્વમ, નિર્લોભ દાતા, ભય શોક હર્તા, જ્ઞાનમ પ્રતિલાભ ચ 10 લક્ષણાની. જ્ઞાનથી 10 મોટા લાભ થાય છે. સ્વાધ્યાય કરવાથી, ગ્રંથોનું અધ્યયન કરવાથી જે 10 મોટા લાભ થાય છે એની અહીંયા ગણતરી આપી છે કે જે સ્વાધ્યાય કરે છે, જ્ઞાન પ્રાપ્ત કરે છે, એના જીવનમાંથી ક્રોધ ચાલ્યો જાય છે. એને ક્રોધ આવતો નથી. જીવન શાંત અને સમતાયુક્ત બનતું જાય છે. એને લોભ પણ રહેતો નથી. એના જીવનમાં વૈરાગ્ય હોય છે. ક્ષમા અને કરુણા પ્રગટે છે. જીતેન્દ્રિયત્વ અને જનપ્રિયત્વ બે એક સાથે, કે એક તરફ પોતાના જીવનની અંદર સંયમિતતા આવે છે અને બીજી તરફ લોકોમાં પ્રિય બને છે. આજે આપણે લોકોમાં પ્રિય બનવા માટે જાત જાતના નુસ્ખા કરીએ છીએ, પણ એ નુસ્ખાનો કોઈ બહુ વિશેષ લાભ મળતો નથી. બહાર નીકળતા જ લોકો કહે છે કે ભાઈ આણે તો નામ લખાવવા માટે પૈસા આપ્યા, આણે તો આમ કરવા માટે પૈસા આપ્યા છે. પણ જે ખરેખર જ્ઞાન પ્રાપ્ત કરે છે, સ્વાધ્યાય દ્વારા જીવનને સંસ્કારિત કરે છે, તેના માટે જનપ્રિયત્વ બહુ સુલભ બની જાય છે. એના જીવનની અંદર ભાષાનું માધુર્ય પ્રગટે છે. જેટલું જ્ઞાન વધતું જાય એટલું ભાષાનું માધુર્ય પ્રગટતું જાય છે.
પ્રગટતું જાય છે. એને બહુ તૃષ્ણા રહેતી નથી. એ ઉદાર બને છે, દાતા હોય છે, અને જેના અંદર આ જ્ઞાન પરિણત થયું છે એને મૃત્યુનો ભય રહેતો નથી. આવા 10 બહુ જ મોટા લાભો આપણને સ્વાધ્યાય દ્વારા પ્રાપ્ત થાય એવું છે. અને એ સ્વાધ્યાય આપણને ગ્રંથોથી પ્રાપ્ત થાય એવો છે. એટલે ગ્રંથ અને સ્વાધ્યાય એ બંને આપણા જીવનની અંદર વિસ્તરતા જાય તેના માટેનો આ એક નવતર પ્રયોગ, તેના માટેનું આ એક નિમિત્ત જે આચાર્ય ભગવંતે ઊભું કર્યું છે, આપણે સૌએ વધાવવા જેવું છે. અને આજની ઘડીએ એવો સંકલ્પ કરવા યોગ્ય છે કે જેવી રીતે હું જીન પૂજા કરું છું, જેવી રીતે હું સામાયિક કરું છું, તેવી જ રીતે 1 કલાક હું સ્વાધ્યાય કરતો રહીશ. દિગંબર પરંપરાની અંદર એક બહુ જ સરસ મહત્વની પ્રક્રિયા છે કે જ્યારે એ દેરાસર જાય તો દેરાસરની અંદર, જીન મંદિરની અંદર જ ગ્રંથોનો કબાટ હોય, ત્યાં ગ્રંથ મૂક્યો હોય, સાપડો હોય, આસનો મૂક્યા હોય, અને દરેક જણ પૂજા કર્યા પછી કલાક, અડધો કલાક અનુકૂળતા પ્રમાણે સ્વાધ્યાય કરતા હોય છે. અને એમને જે જ્ઞાન છે એ જ્ઞાનના કારણે ઘણી બધી વાર આપણે શ્વેતાંબરોએ નીચા જોવાપણું થાય છે. આપણે એમની સમક્ષ ઉભા રહીએ ત્યારે અમુક જે પ્રશ્નો પૂછે છે એ પ્રશ્નોનો જવાબ આપણા શ્વેતાંબર ભાઈઓ આપી શકતા નથી. એટલે આ જે દિનેશ્વર ભગવાનની વાણી, જેને આટલો બધો મહિમા ગાયો, એ મહિમાના વારસદારો આપણે એ જ્ઞાન, એ વાણીને આપણે ખરેખર સાચવી રહ્યા છીએ કે એને નષ્ટ કરી રહ્યા છીએ? એ આજના પ્રસંગે એક વિચારણીય પ્રશ્ન છે. એટલે જો ખરેખર આપણે આજે આ પ્રસંગને ઉજવવો હોય તો એ ઉજવવા માટે આપણી અંદર 4 પ્રકારે આપણે કંઈક નવતર પ્રયોગ કરવો પડશે. એક, જ્ઞાન મેળવવાનો નિર્ણય કરવો પડશે. બીજું, આચારની અંદર સદાચાર લાવવો પડશે. વાણીને સત્ય બનાવવી પડશે અને દ્રષ્ટિને સમ્યક દ્રષ્ટિ કરવી પડશે. આ 4 બાબતો જો આપણે કરી શકીએ તો આપણો જે આજનો પ્રસંગ છે એ દિવ્ય બની જશે. આપણા જીવનની અંદર હંમેશને માટે એક યાદગાર પ્રસંગ બની જશે. જે ભાવના રામસુરી મહારાજે ભાવી હશે, જે ભાવના આચાર્ય જગતચંદ્ર સુરીશ્વરજી મહારાજે ભાવી છે, તેને આપણે સાર્થક કરી શકીશું અને જૈનત્વનું ગૌરવ લઈ શકીશું. અને મહાવીરના ખરા વારસદાર તરીકે આપણે આ પરમાત્માની વાણી, કેમ કે એક વાત હું કહેતો હોઉં છું કે જીવનની અંદર જેમ પાણી વગર ચાલતું નથી, એમ અધ્યાત્મની અંદર વાણી વગર ચાલવાનું નથી. વાણી એટલે પરમાત્માની વાણી. એ પરમાત્માની વાણીનો વિસ્તાર કરીએ, પરમાત્માના વાણીને આપણે જીવનમાં ઉતારીએ. આટલું જ કહી હું વિરમું છું. અસ્તુ. જય